નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આવનારા દિવસમાં કાળઝાળ ગરમી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ પરસેવાથી રેબઝેબ કરતી ગરમીની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ છે, તેમજ હાલ યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 9 થી 13 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતાઓ છે। ભેજવાળા પવનોને કારણે અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે। હોળી ધૂળેટી પર એક્સ્ટ્રા બસો દોડશે। હોળી ધૂળેટી તહેવારોને લઈ એસટી વિભાગનો અગત્યનો નિર્ણય। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન। 1200 બસો પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન। મુસાફરોને પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નંબર ઉપર 24 કલાક માહિતી મેળવી શકશે। સોના અને ચાંદીની ચમક ઓછી થઈ। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। 24 કેરેટ સોનું 32 રૂપિયા ઘટીને 80027 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 78801 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે। ચાંદી 302 રૂપિયા ઘટીને 99422 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ 10 ગ્રામ 90000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે। પીએમ કિસાન યોજના હેઠળ હવે ખેડૂતોને 6 નહીં 9000 રૂપિયા। પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9000 રૂપિયા મળશે। સિમ કાર્ડ ખરીદવાનો નવો નિયમ। પ્રધાનમંત્રી ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જરૂરી નિર્દેશ જાહેર કરી દીધા છે। હવે તમામ નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર બેઝડ બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી કરી દીધું છે। તેનો ઉદ્દેશ્ય નકલી દસ્તાવેજો દ્વારા મોબાઈલ કનેક્શનનો ખોટો ઉપયોગ રોકવાનો છે। છૂટક વિક્રેતા હવે આ નિયમનું પાલન કર્યા વિના સિમ કાર્ડ વેચી શકશે નહીં। ટેલિકોમ સેક્ટરની હાલની સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે।